મિત્રો કદાચ તમને કોઈ પૂછે કે હાલમાં ગુજરાતની અંદર નંબર 1 ચાલતી કોમેડી ચેનલ કઈ, તો તમારો જવાબ હશે એસબી હિન્દુસ્તાની। અને સાચી પણ વાત છે, કેમ કે એસબી હિન્દુસ્તાનીએ બહુ જ શોર્ટ ટાઈમની અંદર પોતાનું નામ ગુજરાતની અંદર બનાવી નાખ્યું છે અને તેમના કોમેડી વિડીયોથી પબ્લિકની અંદર તેમનું નામ પણ બનાવી નાખ્યું છે। પણ હવે એવું લાગી રહ્યું છે કે એસબી હિન્દુસ્તાની ચેનલ બંધ થવાના આરે આવી ગઈ છે। આ મિત્રો સાચી વાત છે, તમે સાચું સાંભળ્યું છે, કેમ કે આ એસબી હિન્દુસ્તાની ટીમ શોર્ટ ટાઈમ ની અંદર બંધ પણ થઈ શકે છે। તેનું બેસ્ટ ઉદાહરણ હું તમને આપીશ કે પહેલા એસબી હિન્દુસ્તાની વાળા ચેલેન્જ વિડીયો પણ બનાવતા હતા અને હવે ઘણા બધા સમયથી તમે જોઈ રહ્યા છો કે તેમના ચેલેન્જ વિડીયો આવી રહ્યા નથી અને બધા જે એક્ટરો તેમના નામની પ્રોડક્ટ બનાવી રહ્યા છે અને એક એક પ્રોડક્ટ કરી અને પછી તેમનું નામ ગુજરાતની અંદર બનાવી નાખ્યું છે અને તેના લીધે તે બહુ જ ફેમસ પણ થઈ ગયા છે। જે કે વિડીયોના લીધે અને પછી તેમની પ્રોડક્ટ લાવી એના લીધે તેમનું નામ બનાવી નાખ્યું છે અને ઘણા બધા જ પૈસા પણ કમાવી નાખે। એટલે હવે એવું લાગી રહ્યું છે કે એસબી હિન્દુસ્તાની ટીમ બંધ પણ થઈ શકે છે। જો એસબી હિન્દુસ્તાની ટીમની વાત કરીએ તો તેના બધા જ એક્ટરો બહુ જ સારી રીતે તેનું પરફોર્મ કરે છે, પણ જો પબ્લિકને વધારે ગમતી હોય તો એટલે કે ફૂમતાળજી એટલે કે મહેન્દ્રસિંહ વામૈયાની એક્ટિંગ બહુ જ પબ્લિકને ગમે છે અને તેમની સાથે વાઘુભાની એક્ટિંગ, જો કે બહુ જ આ બંને એક્ટરોના લીધે એસબી હિન્દુસ્તાની ટીમ બહુ જ તેનું નામ કમાઈ રહી છે અને આ બંનેની એક્ટિંગ પબ્લિકને બહુ જ ગમે છે અને તેમના લીધે તેમની આખી એસબી હિન્દુસ્તાની ટીમ જો કે ગુજરાતની અંદર નામ બનાવી નાખ્યું છે। જો ત્રીજા એક્ટરની વાત કરીએ તો જો મફુ કાકા, તેમના સમાધાનના લીધે વિડીયો એન્ડ થતો હોય છે અને આ પણ એક્ટિંગ પબ્લિકને બહુ જ ગમે છે, તેના લીધે તેમની ચેનલ ચાલી રહી છે। તેમના બધા જ એક્ટરો બહુ જ સારું પરફોર્મ કરે છે, પણ આ બંને એક્ટરો જો કે બહુ જ સારી રીતે પરફોર્મ કરે છે અને પબ્લિકને બહુ જ તેમની ડિમાન્ડ પણ છે અને તેના લીધે તેમના વિડીયો પણ બહુ જ સારી રીતે ચાલી રહ્યા છે। પણ હવે એવું લાગી રહ્યું છે કે તેમની ચેનલ બંધ પણ થઈ શકે છે, કેમ કે પણ જો સૌ પહેલા વાત કરીએ તો હરિભા, જો કે હરિભા સૌપ્રથમ તેમના પાર્લરનું ઉદ્ઘાટન કરે છે અને તે પાર્લરનું બિઝનેસ શરૂ કરે છે, તેના પછી તે ધીરે ધીરે ચા લાવે છે અને ચા ગુજરાતની અંદર બહુ જ નામ કમાવી નાખી છે ને મોસ્ટ ઓફ બધા જ ગુજરાતના તાલુકાઓની અંદર હરિભાના ચાની એજન્સી બધા જ તાલુકાઓની અંદર મળતી હોય છે। જો તમારા તાલુકાની અંદર હરિભાની ચાની એજન્સી ના મળી તો કમેન્ટ કરીને જણાવજો કે અમારા તાલુકાની અંદર હજી હરિભાના ચાની એજન્સી મળી, કેમ કે અમારા તાલુકાની અંદર તો હરિભાના ચાની એજન્સી મળી ગઈ છે અને હરિભાના ચાના લીધે તેમનું નામ બહુ જ ગુજરાતની અંદર ગુંજતું થઈ ગયું છે અને તે બહુ જ શોર્ટ ટાઈમની અંદર બહુ જ વાયરલ થઈ ગયા છે અને તેમની ચા પણ ગુજરાતની અંદર બહુ જ વાયરલ થઈ ગઈ છે। હવે ગુજરાત બહાર પણ તેમની ચાની એજન્સીઓ તેમને મળવા માંડી છે, એટલા લીધે હરિભા બહુ જ વ્યસ્ત થઈ છે અને તેમની ચેનલની અંદર આવવું થોડું મુશ્કેલ રહેશે। જો બીજા એક્ટરની વાત કરીએ તો હમણાં જ જો કે મફુ કાકાએ તેમના ઘીની પણ લોન્ચ કરી નાખ્યું છે અને તે માર્કેટની અંદર ઘી પણ લાવી દીધું છે। જો કે મફુ કાકા દાવો કરે છે કે આ ઘી બહુ જ ચોખ્ખું છે અને તેની અંદર કોઈ પણ વાતનો ભેળસેળ કરેલો નથી। તમે જો તેનો ટેસ્ટ કરવો હોય તો પણ તેનો તમે ટેસ્ટ કરી શકો છો અને જો તમારે તે ગૌશાળાની મુલાકાત કરવી હોય તો તમે ગૌશાળાની મુલાકાત પણ કરી શકો છો। તેવો દાવો મફુ કાકા કરે છે કે આ ઘીની અંદર કોઈ જ જાતનો ભેળસેળ કરવામાં આવતી નથી, પણ તેની પ્રાઇસ 2100 રૂપિયા એટલે કે બહુ જ હાઈ છે। જો કે આમ જનતા માટે આ પ્રાઇસ તેમને ના પોસાય, જો કે 1000 રૂપિયામાં અથવા 800 રૂપિયામાં જે ઘી તેમને કિલો મળતું હોય તે જ કિલો ઘીના 2100 રૂપિયા એટલે બહુ જ મોટી પ્રાઇસ કહેવાય, કેમ કે તે આમ જનતાને પાલવતી નથી અને તેમનું ઘી બહુ જ મોંઘું છે। એટલે કદાચ તેમના ઘીની માર્કેટની અંદર એટલું બધું વેલ્યુ ના હોય અથવા તેમની એટલી બધી સફળતા ન પણ મળી શકે, કેમ કે તેમની પ્રાઇસ થોડી વધારે છે। અને જો તેની સરખામણીમાં ચાની વાત કરીએ તો હરિભાની ચા અને બીજી ચાઓની પ્રાઇસ મોસ્ટ ઓફ સેમ જ છે, ઘણો બધો ડિફરન્ટ નથી તેમની ચાની અંદર। પણ આ ઘીની વાત કરીએ તો તેમના ઘીની પ્રાઇસ બહુ જ હાઈ છે અને બીજા ઘી જો કે તેની અડધી કિંમતની અંદર પણ મળતા હોય છે, એટલે કદાચ ઘી માર્કેટની અંદર ચાલે અથવા ન પણ ચાલી શકે તો આ મફુ કાકાના ઘીની કોઈ જ ગેરંટી નથી। કદાચ તે માર્કેટની અંદર ચાલી જાય તો ચાલી જાય, જો ના ચાલે તો ન પણ ચાલી શકે। અને હવે બધા જ એક્ટરો એવી વાત પણ કરી રહ્યા છે કે હવે પોતપોતાના નામની કોઈ પણ વસ્તુ લાવશે અને માર્કેટની અંદર લોન્ચ કરશે। જો આવું થશે તો બધા જ એક્ટરો એક એક પોતાના નામની પ્રોડક્ટ બનાવી નાખશે અને માર્કેટની અંદર તે વેચી નાખશે, તો તેમનું વેલ્યુ પણ વધશે અને તે બહુ જ સારી રીતે કમાણી પણ કરતા થઈ જાય અને પછી તેમને વિડીયો માટે ટાઈમ મળશે નહીં। જો વિડીયો માટે ટાઈમ નહીં મળે તો વિડીયો નહીં આવે અને વિડીયો નહીં આવે તો ચેનલ તેમની બંધ પણ થઈ શકે છે। આ મોસ્ટ ઓફ કારણ છે કે તેમની કદાચ ચેનલ આના લીધે પણ બંધ થઈ શકે। અને જો કે તેમના ફિટનેસ વાળા વિડીયો અથવા વ્લોગ, જો કે વ્લોગ તો થોડા આવી રહ્યા છે, આની જો ચેલેન્જની વાત કરીએ તો ચેલેન્જ વિડીયો તેમના હમણાંથી ગતું જ આવતા નથી, એટલે કદાચ આવું થઈ શકે કદાચ તેમને ટાઈમ ન મળે અને તે બિઝનેસની અંદર તેમનો હાથ અજમાવતા હોય તો ચેનલની અંદર વિડીયો બનાવવા માટે તેમને ટાઈમ ન પણ મળતો હોય અને ન મળે તો પછી ચેનલ સ્વાભાવિક રીતે ડેડ થઈ શકે છે।
પણ મિત્રો તમને જો એસબી હિન્દુસ્તાની ચેનલના વિડીયો ગમતા હોય તો આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ તેની સાથે સાથે કરી નાખજો, કેમ કે તમે એસબી હિન્દુસ્તાનીને સબસ્ક્રાઇબ કરી શકો તો ભાઈ આ તમારા નાના ભાઈની ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો.